અને હરેક લોકોને કહું છું, આજે આ જેટલા યુવાનો છે તમામ લોકોને કહું છું કે 2027 ઇલેક્શન આવે છે. જે ભણેલો હોય, જે આગળ હોય, જેને કંઈક સમાજ માટે કરવું હોય તો તમારા વિસ્તારમાંથી લડજો. પાર્ટી જે હોય, આ બહુ સત્ય વાત કરું છું. અને તમારી દયા છે તો હું ઉભો રહેવાનો છું. અત્યાર સુધી કોઈ ત્યારે વિચાર નથી કર્યો, પણ હવે એવું લાગે છે કે 2027 આપણે ઉતરવું પડશે. અને આજે કીધું તું ને કીર્તિ પટેલે લોઢે લીટો કે ભાઈ આ ભાઈને રાજકારણમાં જવું છે, એટલા માટે એક એક ગામમાં એક ઘર બનાવે છે અને 10 ઘરના પૈસા ઉઘરાવીને ઘર ભરે છે. એવી જ વાત થઈ ગઈ મિત્રો કે એક જગ્યાએ ઇવેન્ટમાં જઈને ભાઈ સ્ટેજ ઉપર જઈને બોલે છે કે હવે ઇલેક્શનમાં વટથી આપણે ઉતરવું પડશે, અને પાછા ઈ જ ક્લિપને પોતે વાયરલ કરાવે છે. અને બધા જ મીડિયા વાળા, તમને ખબર જ છે બધા મીડિયા વાળા એના જ છે, અને એટલે ચડાવી દીધો. કેમ ભાઈ? આટલા દિવસથી કીર્તિ પટેલ લડે છે, આટલું બોલે છે, ફોરેન થી અત્યારે પેલો દીકરો લડે છે, છતાં બી તમારે તો મીડિયા ચેનલમાં ચડાવાતું નથી. કેમ ભાઈ? આટલા બ્લેકના રૂપિયા એને દબાવીને રાખ્યા છે, જે દાનના નામે એને ઉઘરાવી લીધા. જાની દાદા ટ્રસ્ટમાં એને પૈસો એક બી લીધો નથી, બતાવ્યો નથી, છતાં બી તમે મીડિયા ચેનલમાં તો ચડાવતા નથી. પણ આજે ખબર પડી ગયો કે આ 2027 ની તૈયારી હાલતી હતી મિત્ર, કે આ ભાઈએ હવે દાનચોરીના પૈસા તો દબાવી લીધા, બ્લેકનું નાણું દબાવી લીધું, હવે ઈ નાણું છુપાવવું ક્યાં? તો આ ભાઈને હવે એવું લાગ્યું કે જે ત્રાજવું નમેલું હોય ત્યાં બેસી જાવ એટલે આપણું નાણું દબાઈ જાય. અને ભાઈ નરેન્દ્ર સાહેબના વખાણ તારે કરવાની જરૂર નથી. ઓલરેડી અમે લોકોએ ઘણી વાર કીધેલું છે કે ભાઈ અમે તો એક ગુજરાતી છીએ, અને આખો એક ગુજરાતી જો આખો દેશ ચલાવતો હોય ને એનું તો અમને ગર્વ રહેશે. તું ત્યારે ક્યાં હતો જ્યારે આ લોકોના વિરોધ થતા હોય, આમની ખરાબ ટિપ્પણીઓ થતી હોય, ત્યારે તો તું ડિબેટથી ભાગતો હતો. હર્ષભાઈ સંઘવીના વખાણ કરે પાછો, એમના વખાણ તારે કરવાની જરૂર નથી, કરે જ છે કરવા વાળા. પણ આજે વખાણ તું એટલે કરે કે તારે ઇલેક્શનમાં આવવું છે, એટલા માટે. મને ખબર તારે ભાજપમાં જ જવું છે, એટલે ભાઈ હર્ષભાઈને વખાણ કરવા પડે, મોદીજીના વખાણે કરવા પડે, અને કરવા જ પડે, કેમ કે એ વખાણને પાત્ર છે એટલે કરેસ તું. અને સરદાર વલ્લભભાઈનું તું બોલે છે એટલે નક્કી તારે પટેલના એરિયામાં ઊભું રહેવું પડે, એટલા માટે વાલા કે તારે સરદાર વલ્લભભાઈને વખાણ કરવા પડે. તો મિત્ર જોયું ને, કીર્તિ પટેલ બોલે લોઢે લીટો જોઈને 2027 ની તૈયારી કરતો તો, આ સેવા નહોતો કરતો, અને સેવા લોકોના પૈસે આપેલી કરતો હતો. અને આજે કરોડો રૂપિયા દબાવીને બેસી ગયો છે, ફોરેનોમાં પ્રોપર્ટી વસાવી લીધી છે. વેટ એન્ડ વોચ મિત્ર, એક તપાસ થશે. અને હવે તો આમાં ઈડીને પણ કહું છું કે આમાં ઊંડી તપાસ થવી જોઈએ કે આને બ્લેકનો નાણો ક્યાં દબાયો છે. પણ તું તમ તારે ઇલેક્શનમાં આય, ગમે ત્યાં આય, બ્લેકનો નાણો તારે કાઢવો જ પડશે. ક્યાંક નાણો ખુસાયો છે એ બધું બતાવવું પડશે વાલા. એટલે 2027 ની તૈયારી તું ભલે કરતો હોય બરાબર, પણ હવે તારે પેલા સારા ધારાસભ્ય બનવું હોય તો પેલા સારા સભ્ય બની જા. સારા સભ્ય લોકોના નામે પૈસા ઉઘરાવી લે છે, ગરીબોના નામે. ઈ પૈસાનો પેલા આંકડો છે તારી પાસે? કેટલા રૂપિયાનું તે પ્રોપર્ટી વસાવી લીધી, ફાર્મ લઈ લીધા, દુબઈમાં ઘર લઈ લીધા, હમણાં યુએસએ માં બંગલો લીધો. ઈ તો કે લોકોને હાલી છૂટો 2027 ચૂંટણીમાં આવું જાને જોયું રાજકારણ રમતો તો વાલા. આ ગરીબોના આહુડા નતો લૂતો, એક ગરીબોના આહુડા બતાવીને એને કરોડો રૂપિયા, અબજો રૂપિયા બનાવી લીધા વાલા. કીર્તિ પટેલની વાત આજ તમને કડવી લાગશે, પણ વેટ એન્ડ વોચ. આજ કીર્તિ પટેલનો બૈડો તમે લોકો થાબડશો કે કીર્તિ તું સાચી હતી.